નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો શિક્ષક મિત્રો, અત્યારે આપણે વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે। વાર્ષિક પરીક્ષાના માર્ક્સ શિપ ચેટની અંદર એસસી પત્રક આ વખત નવું સરકારે શરૂઆત કરી છે કે એસસી પત્રકની અંદર ડેટા એન્ટ્રી કેવી રીતના કરવી, જેમાં પત્રક સી તૈયાર કરવાનું છે। તો શિપ ચેટની અંદર ડેટા એન્ટ્રી કેવી રીતના કરવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, તેની તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। તો આપણે રાજ્ય શાળા સર્વગાય મૂલ્યાંકન અમલીકરણની અંદર આપણે પત્રક સી ની અંદર અને પત્રક એફ પણ તૈયાર કરવાનું છે। તો ડેટા એન્ટ્રી પત્રક સી અને એફ તૈયાર થશે આ એપ્લિકેશનના માધ્યમ દ્વારા। શિક્ષકો દ્વારા આ ડેટા એન્ટ્રી કરવાની છે, તેના દ્વારા તમારી વાર્ષિક પરીક્ષાની અંદર પરિણામ તૈયાર થઈ જશે, જેની અંદર સ્વઅધ્યયન, રચનાત્મક વ્યક્તિત્વ વિકાસ આ બધાના ગુણ નાખવાના છે। એ રીતે ત્રિમાસિક કસોટીના 40 ગુણ, સ્વઅધ્યયનના 20 ગુણ। આ તે જેમટા એપ્લિકેશનની અંદર પત્રક સી અને એફ ડેટા એન્ટ્રી કરવાની શરૂ કરવામાં આવી છે। તો આ ડેટા એન્ટ્રી કેવી રીતના કરવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપણે આ વિડીયોની અંદર તમને બતાવવાના છીએ, તો તમે સરળતાથી આ એન્ટ્રી કરી શકશો। તો તમારા શિપ ચેટની અંદર આ જેમટા નામનું સિમ્બોલ હશે, એના પર તમારે સૌપ્રથમ સ્કેન અથવા તો ક્લિક કરવાનું છે। તો સૌપ્રથમ શિપ ચેટ એપ્લિકેશન ખોલવાની, તે એપ્લિકેશનની અંદર તેની અંદર મોબાઈલ નંબર નાખવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારી અંદર એક ઓટીપી આવશે, સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે। તો આ રીતે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે 4 આંકડાનો ઓટીપી આની અંદર નાખવાનો છે। ઓટીપી નાખ્યા પછી આની અંદર કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું છે। એ ક્લિક કર્યા પછી આ જેમટા નામનો સિમ્બોલ દેખાશે, જેમટા ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તે જેમટા ઉપર ક્લિક કર્યા પછી તમારે તે ખાનાની અંદર ક્લિક કર્યા પછી તમારે હી લખવાનું છે। હી લખીને મેસેજ તમારે મોકલવાનો છે। હી લખીને મેસેજ મોકલવાથી તમને ભાષા પૂછવામાં આવશે કે તમારે કઈ ભાષા સિલેક્ટ કરવી, તમારે ગુજરાતી કરવી કે અંગ્રેજી કરવી, તે તમારે તે ઓપ્શન, દાખલા કે આપણે ગુજરાતી યુઝ કરતા હોય, ગુજરાતી સરકારી શાળા છે તો આપણે ગુજરાતી ટાઈપ કરીશું, તો ગુજરાતી પર ક્લિક કરવાનું। ત્યાર પછી તમારી અંદર ભાષા સિલેક્ટ કર્યા પછી, ભાષા પસંદ કર્યા પછી તમારે 11 આંકડાનો સારા કોડ મારવાનો છે। તો અહીંયા મેં સારા કોડ તમને બતાવવામાં આવ્યો છે એક નમૂના તરીકે। એ રીતે સારાનો કોડ માર્યા પછી તમારે અહીંયા સ્કૂલ આવી જશે। સ્કૂલ આવ્યા પછી તમારે પ્રશ્ન પૂછવામાં આવશે, હા મારી શાળા છે કે ના, યુઆઈ કોડ ફરીથી દાખલ કરો। તો અહીંયા હા મારી શાળાની અંદર ક્લિક કરવાનું છે। એ વિગત નાખ્યા પછી શાળાની, ત્યાર પછી તમારે ટીચર બોક્સ ખુલશે। તો ટીચર બોક્સની અંદર તમારે 18 આંકડાનો શિક્ષક કોડ નાખવાનો છે। એના પર કર્યા પછી શિક્ષક કોડ નાખ્યા પછી તમારે આ જે તીર જેવું ચિહ્ન દેખાય તેના પર ક્લિક કરવાનું છે। એ ક્લિક કર્યા પછી અહીંયા તમારા શિક્ષકની વિગત આવી જશે અને તેમને નીચે પૂછવામાં આવશે કે આ વિગત સાચી છે કે ના, શિક્ષકનો કોડ ફરીથી દાખલ કરો। તો તમારે જો વિગત સાચી હોય તો હા વિગત સાચી છે, તો તમારે હા વિગત સાચી છે તેના પર ક્લિક કરવાનું છે। શિક્ષકની વિગત ખરાઈ થઈ ગયા પછી સફળતાપૂર્વક તમારે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો। તમારે અહીંયા વિદ્યાર્થીના ગુણ દાખલ કરો એ નામનું ઓપ્શન આવશે, એ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તે અહીંયા મેસેજ બોક્સ ઉપર ગુણ દાખલ કરો એ ક્લિક કરી અને તેને ટાઈપ થઈ જશે। તમારે ગુણ સિલેક્ટ કર્યા પછી તમારે નીચે તમને એમ કહેવામાં આવશે કૃપા કરીને ધોરણ પસંદ કરો। તમારે 1 થી 8 ધોરણની અંદર જે ધોરણ લાગુ પડતું હોય એ ધોરણ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। તો આ રીતે તમારે જે ધોરણ લાગુ પડતું એ ધોરણ સિલેક્ટ કરશો, એના પર ક્લિક કરશો એટલે સેન્ડ થઈ જશે। ધોરણ સિલેક્ટ કર્યા પછી તમને પૂછવામાં આવશે કે કૃપા કરીને ધોરણ 7 સિલેક્ટ કર્યું, તો કયો વર્ગ છે, વર્ગ 1 કરતાં વધુ હોય તો એ અથવા તો બી। તો તમારે જે વર્ગ હોય એ વર્ગ સિલેક્ટ કરી તેને સેન્ડ આપવાનું છે। વર્ગ સિલેક્ટ કર્યા પછી પત્રક સી, તો પત્રક સી તમને દેખાશે, પત્રક સી ઉપર ક્લિક કરવાનું છે। તમે ક્લિક કરશો ત્યારે પત્રક સી સેન્ડ થઈ જશે ટાઈપની અંદર। તો એ રીતે પત્રક સી ક્લિક કર્યા પછી તમને પૂછવામાં આવશે કે માર્કશીટ અપડેટ કરવા માટે કૃપા કરીને એક વિષય અને પરીક્ષાની તારીખ પસંદ કરો। તો તમારે આની અંદર અહીંયા એક નમૂનો આપ્યો છે, એ તારીખ પસંદ કરવાની। એના પર ક્લિક કરશો એટલે એ તારીખનું મેનુ ખુલશે। એ તારીખનું મેનુ ખોલ્યા પછી તમને અહીંયા સૂચના આપવામાં આવશે જે તે ધોરણની
એના પછી તમારે એન્ટર માર્ક્સ ઉપર ક્લિક કરવાનું છે. એન્ટર માર્ક્સ ઉપર ક્લિક કરશો એટલે તમારે નવી સ્ક્રીન, મોબાઈલની અંદર નવી સ્ક્રીન ઓપન થશે અથવા તો કોમ્પ્યુટરની અંદર પણ નવી સ્ક્રીન ઓપન. એ રીતે તમારે સ્ટુડન્ટની અહીંયા ડિટેલ ખુલશે. તો સ્ટુડન્ટની ડિટેલ તમારે સિલેક્ટ કરવાની છે. એ વિદ્યાર્થીના ક્રમ પસંદ કરી અને તમારી ડેટા એન્ટ્રી લાઇનસર કરવાની છે. જો પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટ અને એબસન્ટ હોય તો એબસન્ટ, અને તમારે બધા વિષયના આ રીતે માર્ક્સ નાખવા પડશે અને તમારે અહીંયા ટોટલ સ્કોર બતાવવામાં આવશે. આપણે આગળ વિડીયો જોઈએ. તો મારા વિડીયોની અંદર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો. પછી ડેટા એન્ટ્રી શરૂ કર્યા પછી વિદ્યાર્થીની હાજરી ભરવી. પ્રેઝન્ટ હોય પ્રેઝન્ટ ને એબસન્ટ હોય તો એબસન્ટ. અહીંયા તમારે ગણિત, ગુજરાતી જે તે વિષયના લાગુ પડતા હોય પ્રથમ સત્ર અને બીજા સત્રના માર્ક્સ તમારે આની અંદર ડેટા એન્ટ્રીની અંદર સિલેક્ટ સ્કોરની અંદર તમારે નાખવાના છે. આ રીતે તમારે દરેક વિષયની ડેટા એન્ટ્રી આની અંદર અહીંયા ચોખવટ કરી છે કે તમામ વિષયની ડેટા એન્ટ્રી આની અંદર કરવાની છે. તો તમારા મોબાઈલની અંદર જો આ રીતે તમારા વિષય બધા આવી જશે. અહીંયા ગુજરાતી, ગણિત, અંગ્રેજી, પર્યાવરણ, એ રીતે પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર, પછી સ્વઅધ્યયન, એ રીતે બધા માર્ક્સ તમારે આની અંદર ડેટા એન્ટ્રી કરવાની છે. આ ડેટા એન્ટ્રી પૂર્ણ થઈ શકે તે માટે પત્રક એ અને સ્વઅધ્યયનના કાર્ય વિષયવાર બંને સત્રના ડેટા એન્ટ્રી આમાં કરવાની છે. પછી તમે આ રીતે તમે દરેક માર્ક્સ નાખ્યા પછી પ્રથમ સત્ર, દ્વિતીય સત્રનું માર્ક્સ નાખ્યા પછી તમારે 880 માંથી કેટલા માર્ક્સ આવે અહીંયા તમને બતાવશે. તો અહીંયા જો 880 માંથી 521 માર્ક્સ બતાવ્યા છે તો આની અંદર તમારે સેવ બટન ઉપર છેલ્લે સેવ બટન આપ્યું છે એ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમારે જે તે વિદ્યાર્થીના માર્ક્સ એન્ટ્રી થઈ જશે. આ રીતે દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ તમારે ડેટા એન્ટ્રી કરવાની છે. આ રીતે તમામ વિદ્યાર્થીના ગુણની એન્ટ્રી કરવાની રહેશે. જે વિદ્યાર્થીના ગુણની એન્ટ્રી પૂર્ણ થયેલી હશે તેની સામે કુલ ગુણ આવી જશે. તો કુલ ગુણની વિગત તમને જોવા મળશે. એના પછી તમારે દરેક વિદ્યાર્થીના ગુણનો રિવ્યુ જોવો હોય તો તમારે માર્ક્સ ચકાસવા હોય તો તમારે રિવ્યુ માર્ક્સ ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કર્યા પછી વિદ્યાર્થી સિલેક્ટ કરી શકો છો અને તમામ વિદ્યાર્થીઓના માર્ક્સની એન્ટ્રી યોગ્ય રીતે પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમે એને સબમિટ કરવા માટે તમારે ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે. જો બધાના વિદ્યાર્થીઓના માર્ક્સની એન્ટ્રી થઈ જાય ત્યારે તમારે છેલ્લે ચાલુ રાખો તેના પર ક્લિક કરવાનું છે. ચાલુ રાખો ઉપર ક્લિક કર્યા પછી તમને પૂછવામાં આવશે કે તમે આ વિગતો સબમિટ કરવા માંગો છો કે તેમાં ફેરફાર કરવા માંગો છો. જો હા કરશો તો તમારી વિગતો બધી સબમિટ થઈ જશે અને ના આપશો તો તમે ફરીથી તમારા ગુણ તમે ચકાસી શકો છો અને કોઈ ભૂલ હોય તો તમે સુધારી શકો છો. પણ સબમિટ આપતા પહેલા, હા આપતા પહેલા તમારે બધા ગુણ ચકાસી લેવા પડશે. આ રીતે તમે સબમિટ બટનનું હા ક્લિક કરશો ત્યારે તમારે જવાબ આવી જશે કે સબમિશન સફળ થઈ ગયું છે. હોમ મેનુ પર જવું હોય તો તમારે હોમ મેનુ પર ક્લિક કરવાનું અને અન્ય ધોરણના ડેટા એન્ટ્રી કરવા માટે તમારે હોમ મેનુ પર ક્લિક કરવું પડશે. આ રીતે તમારે વિદ્યાર્થીઓના ગુણ દાખલ પર ક્લિક કરી અહીંયા દર્શાવેલી તમામ પ્રક્રિયા ફરીથી અન્ય ધોરણના પત્રક સી તમે ડેટા એન્ટ્રી કરી શકો છો. તો તમારે આ રીતે ફરીથી બીજા ધોરણની ડેટા એન્ટ્રી કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો. આપણે જે શિપ ચેટની અંદર ડેટા એન્ટ્રી કર્યા પછી તમારે આ મુજબ પત્રક એપની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. તો તમારે આ રીતે તમારું પ્રગતિ પત્રક જે તે ધોરણનું તૈયાર થઈ જશે 1 થી 8 ધોરણનું. તો તમે આ રીતે સર્વગાય મૂલ્યાંકન કરી શકો છો. જે પત્રક એપની પીડીએફ ડાઉનલોડ કરી અને તમે વિદ્યાર્થીઓને આપી શકો છો. તો સરકારે આ વખત નવી આ પ્રક્રિયા શરૂ કરી છે ચેમટાની અંદર. તો તમે સરળતાથી આની અંદર કરી શકો છો. તો આપણે આ સંપૂર્ણ વિડીયો આની અંદર જોયો. તો આ રીતે આ મુજબ પત્રક સીની પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તમે જે માર્ક્સ એન્ટ્રી કરી એ રીતે તમે દરેક વિદ્યાર્થીઓના માર્ક્સની એન્ટ્રીની આ પીડીએફ ફાઇલ તમારું રિઝલ્ટ તૈયાર થઈ શકે છે. અને તમને આને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે આ નંબર પર હેલ્પલાઇન નંબર આપ્યો છે. કોઈ પણ ટેકનિકલ ખામી હોય તો તમે સવારે 10:30 થી 6 વાગ્યા સુધી ફોન કરીને માર્ગદર્શન મેળવી શકો છો. તો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આવજો શિક્ષક મિત્રો. આભાર તમારો મારો વિડીયો જોવા બદલ, સપોર્ટ કરવા બદલ.